જેટલો એ બહાર નીકળવાનો પ્રયત્ન કરે, પેલો ઝુંડ એને વધુ અંદર ને અંદર ખેંચતો જાય છે. અંતે પરિવારને, હાથણીઓને, બચ્ચાને એમ થયું કે જે આને બચાવવા જાશું તો આપણે મરશું. એટલે એને છોડી દીધો. એને છોડી દીધો એટલે હાથીને બરાબર વચ્ચે મધ્યમાં લઈ ગયો. પેલો ઝુંડ ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો. મસ્તક ડૂબી ગયું. સૂંઢ હતી એ બહાર કાઢી, એનાથી શ્વાસ લે છે. એવા સમયે હાથીને એમ લાગ્યું કે હવે કોઈ બચાવશે નહીં, હવે શું કરું, હવે તો જાય છે. જ્યારે કોઈ આધાર ના રહે ત્યારે નિરાધારનો આધાર જગતાધાર. ત્યારે હાથી ભગવાનને પુકારે છે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. પીપન હેતુ ગયો સિંધુ કે કિનારે. 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 સિંધુ બીચ બસત રાજન પછાલે. સિંધુ બીચ બસત રાજન લઈ બસારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. ચાર પ્રહર યુદ્ધ વાયો લઈ ગયો મજધારે. 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 નાક કાન ડૂબન લાગે. કૃષ્ણ કો પુકારે. હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. દ્વારિકા में શબ્દ ગયો સોર ભયો ભારે. 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 શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ સિંહારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિંહારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. સૂર કહે શ્યામ સુનો શરણ હે તિહારે. સૂર કહે શ્યામ સુનો શરણ હે તિહારે. સૂર કહે શ્યામ
ન રહ્યો ત્યારે હાથીએ ભગવાનને પુકાર્યા છે. અંત સમયે જો હાથીએ પુકારવામાં મોડું કર્યું, ભગવાને આવવામાં મોડું નથી કર્યું. હરી કો પુકારને મેં કરી કો લગી દેર. કરી એટલે હાથી. હરી કો પુકારને મેં કરી કો લગી દેર, કરી કો ઉબારને મેં હરી કો ન લગી દેર. આયે આધે નામ. અડધા નામે તો ભગવાન પહોંચી ગયા. જે મોડું છે એ આપણા તરફથી છે. આ હાથી બીજું કોઈ નહીં, આપણે. આ જીવાત્મા પોતાના કર્મો ભોગવવા સંસારમાં આવે છે. ગર્ભમાં હોય તો એ મુક્તિની પ્યાસ. આપણે આગળ વાત કરી કે ગર્ભમાં જીવ પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મને આ કેદમાંથી મુક્ત કર, હું એવી ભક્તિ કરીશ કે મને મોક્ષ મળે, ફરીથી આ માની કોખમાં મારે આવવું ન પડે. મુક્તિની પ્યાસ લઈને આવ્યો છે સંસારમાં. કરવાનું છે મુક્તિ બાબત જે કંઈ કાર્ય એ કરવાનું, પણ સંસારની અંદર જેમ જેમ મોટો થાય એમ એવો વીટાતો જાય, પરિવાર થાય અને એ પરિવારની અંદર જ ભોગ ભોગવવાની અંદર, પરિવારને સાચવવામાં, બધું સરખું કરવામાં 4 પ્રહર વયા જાય છે. બાલ્યાવસ્થા વહી જાય, યુવા અવસ્થા વહી જાય, 4 પ્રહર વયા જાય છે. અને ત્યારે અચાનક કાળ પગ પકડે છે. ગમે ને પૂછજો મોટી ઉંમરનાને, લગભગ 70-80% લગભગ એમ કયો ઘેટા થાય એટલે પેલા શું થાય કે પગ દુખે, પગ જ પકડે. પેલા નસીબદાર હોય 90 વર્ષે દોડ્યા જતા હોય વાત અલગ છે, બાકી લગભગ પગ જ પકડે. અને પેલી વખત જ્યારે માંદો પડે તો એ પરિવાર દોડી દોડીને સેવા કરે, બચાવવાની કોશિશ કરે. પેલો એટેક આવે બાપાને એટલે દીકરો પૂના હોય તો ત્યાંથી પ્લેનની ટિકિટ કઢાવીને આવે, દીકરી ગમે ત્યાં હોય ત્યાંથી આવે દોડતી દોડતી. બાપાને એટેક આવ્યો, દાખલ કર્યા હોય 10 દી રોકાય, બધા પાછા ઘરે આવી જાય, હાજા થઈ જાય. પછી બધા કે હા હવે બાપુજી ધ્યાન રાખજો, તબિયત સાચવજો, ખોટું ઓલું નહીં કરતા, જાય. 2 મહિના પછી પાછા બીમાર પડે એટલે આવે ખરી પણ નિરાતે બીજે દિવસે નીકળે, શાંતિથી પહોંચે. પેલી વાર 15 દી લઈને આવ્યા, હવે 10 દી લઈને જ આવે. ત્રીજી વાર માંદા પડે એટલે પછી 2 દી શનિ રવિ આવે ને ત્યાં આવશું, શનિ રવિની વાટ જોવે. અને પછી આગળ જતા ફોનથી પૂછી લે, વિડીયો કોલ કરે ને બાપાને બતાવી દે બરાબર છે ને. એટલે ધીરે ધીરે જેમ જેમ બીમારી વધતી જાય એમ પરિવાર છોડતો જાય. એને આ હાથીને કેમ એના પરિવારે છોડી દીધો કે હવે આને બચાવવા જાશું તો આપણે પણ ડૂબશું. એમ પછી પરિવારે માની લે કે હવે આની પાછળ બહુ ખર્ચા કરશું, હવે ઉંમર થઈ, આજ નહીં તો કાલ જવાનું જ છે, દવાખાનામાં ધોવાઈ જાહું, આપણે ડૂબી જાહું કરજામાં. દવાખાને દાખલ કરે. દવાખાનાના બિછાને પડેલા બાપા હવે કંઈ હાથ પગ હાલતા નથી, ઊભા થઈ શકતા નથી, નાકમાં નળિયું છે, મોઢામાં નળિયું છે. ત્યારે શું કરવું? તો એ ભગવાનને યાદ કરે. અંતે હે દીનાનાથ મને છોડાવવામાં થઈ. ત્યારે કંઈ દેવાનું તો છે નહીં, હાથ હાલતા નથી, હું દેવું? હાથીએ શું દીધું? એક કમળ સરોવરમાં હતું ને એ ભગવાનને આવ્યા તો અર્પણ કર્યું. ત્યાં ઠાકોરજી આવે તો હું દેવું? તો કે આપણે કમળ દેવું. ક્યું? તો કે આપણું મન રૂપી કમળ, મન આપવાનું પરમાત્માની અંદર. ભગવાન એ જ માગે છે. ગીતાજીની અંદર ભગવાને કીધું મય્યેવ મન આધસ્વ મયી બુદ્ધિમ નિવેશય. મારામાં મને મન આપ અને મારામાં બુદ્ધિ રોપ દે તારી. નિવેશસ્ય મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. તારો ઉદ્ધાર થઈ જાય.
મન આપ, જેની પાસે જે ન હોય એ દેવાય. ભગવાનને આપણે રૂપિયા દઈએ, ભગવાનને આપણે રૂપિયાની જરૂર છે? લક્ષ્મીનો નાથ છે, એને રૂપિયાની ક્યાં જરૂર છે? ભગવાન પાસે હું નથી તો કે એનું મન નથી. ભગવાનનું મન ક્યાંય ગયું? બરસાના વાલી લઈ ગયા, રાધા રાણી લઈ ગયા. એટલે ભગવાન પાસે મન નથી. જેની પાસે જે વસ્તુ ન હોય એ અપાય. તો ભગવાન આવ્યા છે, સુદર્શન ચક્ર છોડી અને પેલો ઝુંડ હતો એને માર્યો છે અને હાથીને બચાવ્યો છે. આમ તો બંને શ્રાપિત હતા. પેલો ઝુંડ હતો ને, હુ નામનો ગંધર્વ હતો. દેવલ ઋષિના શ્રાપના કારણે ઝુંડ થયો હતો. ને ગજેન્દ્ર છે એ ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. અગસ્ત્ય ઋષિએ એને શ્રાપ આપ્યો હતો. આપણે જેના ગોત્રના છીએ ને, એ અગસ્ત્ય ઋષિએ શ્રાપ આપ્યો હતો. ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો ત્યારે, એટલે એને હાથી થવું પડ્યું, ગજેન્દ્ર થવું પડ્યું હતું. હકીકતમાં બંને શ્રાપિત હતા. ભગવાને એકને મારીને એનો ઉદ્ધાર કર્યો, બીજાને બચાવીને. એના પછી 5મો રૈવત મન્વંતર થયો. 6ઠો ચક્ષુષનો પુત્ર ચાક્ષુષ મન્વંતર થયો. એમાં ભગવાનનો અજિત અવતાર થયો. અજિત અવતાર એટલે ભગવાને સમુદ્ર મંથન કરાવ્યું, એની અંદર અજિત, કુર્મ અને મોહિની રૂપ ધારણ કર્યું. એ વાત આવે. પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે કે હે બ્રહ્મન, સમુદ્ર મંથન કેવી રીતે થયું એ કહો ને. પોતાની પીઠ ઉપર ભગવાને પર્વતને કઈ રીતે ધારણ કર્યો, અસુરોને કઈ રીતે મોહ પમાડ્યા અને દેવોને કઈ રીતે અમૃત પીવડાવ્યું, એ કહો, વિસ્તારથી કથા કહો ને. ત્યારે સુખદેવજી કહે છે કે હે રાજન, સાંભળ, હું દેવ અને દાનવો ભેગા મળીને જ્યારે સમુદ્ર મંથન કર્યું એ કથા તને કહું છું. એક વખત કોઈ કન્યા હાથમાં સરસ મજાની પુષ્પની માળા લઈને જાતી હતી. એમાં સામેથી દુર્વાસા ઋષિ આવ્યા. બહુ તપસ્વી ઋષિ છે, એટલે પેલી કન્યાએ દુર્વાસાને પુષ્પની માળા પહેરાવીને પગે લાગ્યા. દુર્વાસાએ એને આશીર્વાદ આપ્યા. દુર્વાસા ચાલતા ચાલતા આગળ ગયા. સામેથી સ્વર્ગનો રાજા ઇન્દ્ર આવતો હતો. દુર્વાસાએ જોયું કે આ સ્વર્ગનો રાજા છે, દેવોનો રાજા છે, એને આશીર્વાદ દઉં. એટલે આશીર્વાદના રૂપમાં એ માળા કાઢીને એણે ઇન્દ્રને આપી. ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર બેઠો હતો. એ માળા ઇન્દ્રએ લીધી, પણ હાથીનું જે મસ્તક હતો ને એના ઉપર મૂકી દીધી. હાથીએ ડોકું હલાવીને માળા નાખી નીચે, અને ઐરાવત હાથીનો પગ એ માળાની ઉપર આવ્યો. આ દ્રશ્ય દુર્વાસાએ જોયું, અને દુર્વાસા તો ક્રોધી હતા, એને ગુસ્સો આવ્યો. ઇન્દ્રએ જે આકૃત્ય કર્યું એથી ક્રોધે ભરાયેલા દુર્વાસાએ એને શ્રાપ આપ્યો. હે ઇન્દ્ર, સત્તા અને સંપત્તિના મદમાં છકી જઈને તું સાધુ બ્રાહ્મણોનું અપમાન કરે છે. મેં ભાવથી આશીર્વાદના રૂપમાં તને માળા આપી, પણ તે એનો અનાદર કર્યો. તને સત્તા અને સંપત્તિનું મદ છે. જા, મારો શ્રાપ છે, તું સંપત્તિથી ભ્રષ્ટ થઈશ, તારી સત્તાથી ચ્યુત થઈશ. અને દુર્વાસાના શ્રાપથી નિસ્તેજ થયેલા દેવો ઝાંખા પડ્યા. આ વાતની શુક્રાચાર્યને ખબર પડી. એટલે શુક્રાચાર્યએ દૈત્યોને કીધું કે અત્યારે દેવનું તેજ ઘટી ગયું છે દુર્વાસાના શ્રાપને કારણે, એટલે યુદ્ધ કરો, એને જીતી જશો. એટલે દૈત્યોએ યુદ્ધ કર્યું, દેવતાઓ હાર્યા અને એની પાસેથી સ્વર્ગની ગાદી દૈત્યોએ લઈ લીધી. દેવતાઓ ઘરે જ્યાં ત્યાં ભટકવા લાગ્યા. સ્વર્ગનું રાજ્ય વયું ગયું એટલે બ્રહ્માજીના શરણે ગયા. બ્રહ્માજીને કીધું કે અમને અમારું રાજ્ય પાછું અપાવો.
બ્રહ્માજી એ બધાને લઈ અને ભગવાન પાસે ગયા, નારાયણ પાસે ગયા. બ્રહ્માજીએ ભગવાન નારાયણને વિનંતી કરી કે પ્રભુ, દેવતાઓ ને દૈત્યો વચ્ચે વારે વારે યુદ્ધ થયા રાખે છે. થોડીક વાર સ્વર્ગની ગાદી આની પાસે, કાલે આપણે જોયું વૃત્રાસુર આવ્યો ને એને લઈ લીધું. તો થોડી વાર માટે દેવો પાસે સ્વર્ગની ગાદી રહે, થોડી વાર માટે દાનવો પાસે, વારે વારે આવું થતા રહે. તો આના માટે કોઈ ઠોસ ઉપાય કરો ને, એવો કોઈ ઉપાય કરો કે સ્વર્ગની ગાદી આ લોકો પાસે રહે. ત્યારે ભગવાન દેવતાઓને કહે છે કે હે દેવતાઓ, તમે ડગલે ને પગલે ભૂલ કરો છો, એનું ફળ ભોગવો છો, દુઃખી થાવ છો. ઇન્દ્ર, તમે ગુરુનું અપમાન, એક વખત બૃહસ્પતિનું અપમાન તમે કર્યું, ગુરુ વયા ગયા. વિશ્વરૂપ તમારા ગુરુ બન્યા તો તમે એનો શિરચ્છેદ કર્યો, બ્રહ્મ હત્યા કરી, ગુરુની હત્યા કરી. આ વખતે તમે દુર્વાસાનું અપમાન કર્યું છે. તો વારે વારે તમે ભૂલ કરો છો પણ તમે સુધરશો નહીં. અને દૈત્યો જો કેવા એના ગુરુને સાચવે છે, શુક્રાચાર્યને કેવા સાચવે છે, એ કે એમ કરે છે. શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા છે. દૈત્યો મરે સંજીવની વિદ્યા દ્વારા પાછા પુનર્જીવિત કરે છે. અને તમે તમારા ગુરુનું અપમાન કરો છો, જેને ગુરુ માનો છો એને શિરચ્છેદ કરો, એના મસ્તક કાપો છો, દુર્વાસા જેવા ઋષિનું અપમાન કરો છો. એના કારણે તમને આવું થાય છે. પણ હવે એક ઉપાય બતાવું, તમે સમુદ્ર મંથન કરો અને એ સમુદ્ર મંથનમાંથી અમૃત મેળવી અને એ અમૃત પી અને અમર થઈ જાઓ એટલે પછી તમારે મૃત્યુનો ડર જ નહીં. દેવોએ કીધું કે અમૃત મળે કઈ રીતે? ભગવાન કીધું એનો ઉપાય હું બતાવું, ફોર્મ્યુલા હું બતાવું. અમૃત કઈ મળે? સર્વ ઔષધિ, દુનિયાની સર્વ ઔષધિ લઈ આવી અને સમુદ્રમાં નાખો. મેરુ પર્વતનો રવાયો કરો, મંદરાચલ પર્વત છે એને લઈ આવો, એનો રવાયો કરો. વાસુકી નાગનું નેતૃ કરો અને પછી સમુદ્ર મંથન કરો એટલે અમૃત મળે. દેવતાઓ હાલતા નહીં, હાલતા થઈ ગયા, ભલે અમે એમ કરીએ. ભગવાન રોક્યા, ઉભા રહ્યો, વાત તો સાંભળો પૂરી, ક્યાં ઉતાવળે ભાગ્યા? સમુદ્ર મંથન તમારા એકલાથી નહીં થાય. એના માટે તમારે દૈત્યોની, દાનવોની સહાય, એનો સાથ લેવો પડશે. ઇન્દ્ર ધ્રુજી ગયો કે એનો સાથ લેવાય, અને જો એનો સાથ લઈએ, અમે સમુદ્ર મંથન કરીએ, અમૃત મળે તો પછી એ અમૃતમાં દૈત્યો એ ભાગ તો માગે ને, એ ભાગ માગે ને એને દઈએ, એ અમૃત પીએ અને અમે અમૃત પીએ, બે અમર થઈ જાય તો પછી આ અમૃત સમુદ્ર મંથન કરીને અમૃત મેળવવાનો અર્થ જ હું? એ તો કાયમનું આજ હાયલા રાખે. ભગવાને કીધું કે તમને સ્વર્ગની ગાદી મેં દીધી, અવડું મોટું રાજ્ય આપ્યું, તો તમને રાજકારણનો ર આવડતો નથી, થોડીક પોલિટિક્સ શીખો. અમૃત મળી જાય એટલે પીવડાવવાની જવાબદારી મારી, પણ તમે પહેલાં એની આરે સંધિ કરો, એની આરે ભાઈચારો કેળવો, મિત્રતા કેળવો. ભગવાન રાજકારણ શીખાડે છે દેવતાઓને, પોલિટિક્સ કેમ કરાય એ શીખાડે છે ઉદાહરણ આપીને. અરયોપી હિ સંધેયા સતી કાર્યાર્થ ગૌરવે અહી મુશકવદ દેવા યર્થસ્ય પદવીમ ગતે. કાર્યની સિદ્ધિ માટે ક્યારેક શત્રુને સાધવો પડે ને તો સાધી લેવો, એની આરે સંધિ કરી લેવી, એની આરે મિત્રતા કરી લેવી. એટલે રાજકારણમાં કોઈ કોઈનો કાયમી શત્રુ નથી, કોઈ કોઈનો કાયમી મિત્ર નથી. ગમે તે પાર્ટી બદલાવીને ઉમાવ્યા જાય.
જવા દો, નાનક નનકા હોઈએ જૈસે બન કી દૂબ. દૂબ એટલે ઘાસ, વનમાં ઉગે પેલું ઘાસ નાનું નાનું, એ નાનક નનકા હોઈએ જૈસે બન કી દૂબ, બડે બડે ઢેહ જાત હે દૂબ ખૂબ કી ખૂબ. પવન આવે એટલે ઘાસ ઝૂકી જાય ને પાછું ઊભું થઈ જાય. એમ જ્યાં જરૂર લાગે ને ત્યાં નમી જવું. ઝુકતા વહી હૈ જિસમેं જાન હૈ, અકડ તો મુર્દે કી પહેચાન હૈ. મુર્દું અકડ થઈ જાય, મરી જાય ને પાછું, એ ઝૂકે નહીં. એમાં જાજો સમય થઈ જાય તો અકડી જાય. तो झुकता वही है जिसमें जान है, अकड़ मुर्दे की पहचान है. झुकना ही तो जिंदा होने की निशानी है. એટલે નમી જવું જરૂર લાગે ને. સર કટા સકતે હે લેકિન સર ઝુકા સકતે નહીં. એ રાષ્ટ્ર ગૌરવમાં સારું લાગે, બધે નહીં. રાષ્ટ્ર ગૌરવની વાત હોય ત્યાં બરોબર છે, બધે ના લાગુ પડે. જરૂર પડે ત્યાં ઝૂકી જવું. કાર્યની સિદ્ધિ માટે શત્રુને પણ સાધવો. કઈ રીતે? અહી મુશક વધ. અહી એટલે સર્પ, નાગ. મુશક એટલે ઉંદર. સર્પ અને ઉંદરનું ઉદાહરણ આપે છે ભગવાન. પહેલાના સમયમાં મદારી આપણે જોયા નાનપણમાં, આજની પેઢીને એ નથી જોવા મળતા. ગામમાં મદારી આવતો, બે ત્રણ ઓલા કરંડિયા લઈ એની ઝોલી હોય નાખી અને ગામના ચોકની અંદર વગાડીને બધાને ભેગા કરે અને પછી ખેલ કરે. મોરલી વગાડે, બે ત્રણ નકામા સાપ દેખાડે. આ બે મોઢાવાળી બંબોય, અડધી આમ હાલે ને બળધી આમ હાલે. એના માટે અગરબત્તી ન કરતા, એ નીકળે તો. અને છેલ્લે પછી એમ કે આને દાદાને છે ને જંગલમાંથી, ગીરના જંગલમાંથી પકડ્યા છે અને દ્વારકા દરિયાની અંદર મૂકવાના છે. દ્વારકાનાથને એમ કરીને પછી કોબરા કાઢે, કારેતરો. અને ઈ મદારીના ઘરે ઈ કોબરા કાળેતરો કરંડિયામાં હોય, વાંસની ટોપલી હોય, વાંસની એની અંદર હોય. રાત્રિના સમયે ત્યાં એના ઘરે, મદારીના ઘરે કરંડિયો પડ્યો હોય. ઉંદરડો આવે રાતના ખોરાક ગોતતો ગોતતો. એ અવાજ થાય ને વાં હરપને અંદર ખબર પડી જાય કે ઉંદરડો આવ્યો. ઉંદરડો આ ટોપલી હોય ને વાંસની એની પાસે આવે, કરંડિયા પાસે આવે. એને એમ કે આની અંદર મીઠાઈ હશે, ખબર નથી મોત બેઠું છે. એને લાગે કે આ કેરીનો કરંડિયો છે, કેરી નથી કાળેતરાનો છે. એટલે એ કરંડિયો કાપે. ઉંદરના દાંત એકદમ તેજ હોય, એ બધું કાપી નાખે. એ કરંડિયો કટકટ કટકટ કટ કાપે. હવે તઈએ સર્પ છે ને એ રાજકારણી થઈ જાય, બુદ્ધિ વાપરે, સાનો મનો બેઠો રહે, અવાજ ના કરે. બુદ્ધિ વગરનો હોય તો એમ કહે કે એ ઉંદરડા, હું આવું તાતા દૂરથી ડાકલી વગાડવા માંડે અને આજ તું પાસે આવીને કટકટ કરે, નીંદર બગાડે છે. પણ સર્પ એવો ફૂફાડો ના મારે, અવાજ ન કરે, છાનો મનો બેઠો રહ્યો. મનમાં કહે કર કર, કાણું પાડ, કાપ. બે લાભ થશે. અંદર આવશે એટલે ખોરાક મળશે, તું પાડીશી કાણાથી નીકળી જઈશું બહાર. ઉંદરડો કાળું પાણી જેવો અંદર જાય ને પકડીને દબોચી લે અને એના જ પાળેલા કાણાથી નીકળી જાય. એમ રાજકારણની અંદર જ્યાં જરૂર પડે ત્યાં શાંત રહેવું, કાણું પડે ત્યાં ઘરી જવું, પછી પાછું નીકળી જવું, લાભ લઈ લેવું. આવી રાજકારણની નીતિ શીખાડી ભગવાને દેવોને. કીધું તમે દૈત્યોની સાથે ઝઘડવાનું બંધ કરી સંધિ કરો અને પછી એની સહાય લઈ અને સમુદ્ર મંથન કરો. એટલે પછી તો દેવતાઓ રાજકારણ શીખી ભગવાન પાસે અને આવ્યા છે સફેદ ઝંડી લઈને. ના યુદ્ધના કરાર જઈ અને મળ્યા બલિરાજાની પાસે જઈને. સ્વર્ગનું રાજ કોની પાસે છે? બલિરાજા પાસે. બલિરાજા છે. બલિરાજા પાસે જઈ અને કીધું કે મોટા ભાઈ, આપણે આ વારે વારે ઝઘડીએ ને સારું ના લાગે. ભલે આપણી માં અલગ અલગ, દિતિના દૈત્યો, અદિતિના દેવતાઓ,
આપણી માં ભલે અલગ અલગ, તો બાપ તો એક ને, કશ્યપ ઋષિ, એક બાપના સંતાન કાયમ માટે ઝઘડા જ રાખીએ એ સારું ના લાગે. હાલો આપણે સંધિ કરીએ, આપણે ભેગા ભળી જઈએ, મળી જઈએ. દૈત્યોને થયું, બલિરાજાને થયું કે આને આવી બુદ્ધિ ક્યાંથી હુજી? કીધું સંધિ કરીને તમે એમ કહો કે અડધો ભાગ અમને જોઈએ. કીધું ના 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 મોટા ભાઈ, ગાદી ઉપર તો મોટા ભાઈ જ શોભે ને, ભાગ ભાગ નહીં, અમે તો તમારા સેવક, સેવા કરવા દો બસ. સેવાથી પ્રેમથી ભેગા થઈને બંને ભાઈઓ રહીએ. હવે તો ભગવાને રાજકારણ શીખાડ્યું એટલે એમાં પરમાત્માએ શીખાડ્યું એમાં પછી બાકી હોય. સંધિ કરીને સાથે રહેવા લાગ્યા. સમય ગયો. એક સમયે જ્યારે બલિરાજા બહુ ખુશખુશાલ હતા, મોકો જોયો, તક જોઈ અને પછી વાત મૂકી. સમય જોઈને વાત કરવી આ રાજકારણ છે. રાજકારણ ખરાબ વસ્તુ નથી, જીવનમાં હોય જ રાજકારણ. પતિ મૂળમાં હોય ત્યારે કંઈક વસ્તુ લેવી હોય તો અહીંયા વાત કરાય. પેલો થાકો પાકો આવ્યો હોય આખો દિનો ક્યાંક ભટકીને આવ્યા ભેગું તમે ઓલી ના જ પાડજે, નથી લેવું. આ રાજકારણ છે બેનો, એના વગર હાલે નહીં. એટલે રાજકારણ કોઈ ખરાબ વસ્તુ નથી. રાજકારણની અંદર અમુક તત્વો એવા ઘૂસ્યા છે, એના કારણે આપણે નાકનું ટેરવું ચડાવી જાય. બાકી રાજકારણ ભગવાન શીખાડે છે દેવોને કે રાજકારણ કરો. એટલે જોયું કે આજે બલિરાજા બહુ ખુશખુશાલ છે. એટલે હળવેકથી ઇન્દ્રએ કીધું કે મોટા ભાઈ આપણે એક કામ કરીએ ને, આપણે અમૃત મેળવી લઈએ. અમૃત મેળવી, અમૃત પી અને અમર થઈ જઈએ તો. બલિરાજાએ કીધું કે તો સારું, પણ અમૃત મળે કેમ? ઇન્દ્રએ કીધું ઈ યોજના આખી અમારી પાસે છે, ફોર્મ્યુલા બધી છે કે કઈ રીતે બને અમૃત. એ છે તમે સાથ આપો, તમે રજા આપો ને તમે સાથ આપો, સહકાર આપો તો આપણે અમૃત મેળવી શકીએ. હવે બલિરાજાએ વિચાર કર્યો, પ્લાન બધો એની પાસે છે. હું કઈ રીતે અમૃત મળે એ બધી વસ્તુ આને ખબર છે. આપણે મદદ કરવાને અમૃત મળતું હોય તો સત્તા તો આપણી પાસે છે ને. અમૃત આવે ચૂંટવી લેશું. જિસકી લાઠી ઉસકી સત્તાના ઉપર, સત્તાના સિંહાસને આપણે છે ને, સત્તા પાસે શાણ પણ ના હાલે એવું કે. સત્તા જેની પાસે હોય એ તો સત્તા તો આપણી પાસે છે, એટલે અમૃત મળે એટલે છીનવી લેશું. હવે દૈત્યોના મનમાં આ કપટ આવ્યું. દેવતાઓ તો પહેલેથી જ કપટ લઈને આવ્યા છે. ભગવાને એને કીધું કે અમૃત મળે પીવડાવવાની જવાબદારી મારી, તમે ખાલી અમૃત એનો સાથ લઈને પ્રગટ કરી લ્યો. હવે બે બાજુ કપટ હોય એ પાર્ટનરશિપ હાલે કેટલી, એ ભાગીદારી કેવી હાલે? બે પાર્ટનરને નફો જોતો હોય તો ઇન્દ્રએ કહ્યું કે એનો ઉપાય એ છે કે સર્વ ઔષધિને ભેગી કરી સમુદ્રની અંદર પધરાવવાની, મેરુ પર્વત મંદરાચલ પર્વતનો રવાયો કરવાનો, વાસુકી નાગનું નેતૃ કરવાનું અને પછી મંથન કરીએ એટલે અમૃત મળે. આ ઉપાય છે. તરત જ તૈયાર થયા બધા. સર્વ ઔષધિ ભેગી કરવામાં આવી. દુનિયાની જે સર્વ ઔષધિ હતી બધી ઔષધિ ભેગી કરી અને સમુદ્રમાં પધરાવવામાં આવી. મેરુ પર્વતને લઈને આવ્યા. મેરુ પર્વતને લઈ અને સમુદ્રને કાંઠે લઈ આવ્યા કે આની અંદર આનો રવાયો કરવાનો. વાસુકી નાગ પાસે ગયા. વાસુકી નાગને કીધું કે તમારું કામ પડ્યું છે. કીધું શું કામ પડ્યું? તો કે સમુદ્ર મંથન કરવું ને તમારું નેતૃ કરવાનું છે. કીધું નેતૃ કરવું એટલે એક બાજુથી તમે ખેંચો ને બીજી બાજુથી આ દૈત્યો ખેંચે એમ? કીધું હા એમ જ હોય ને, નેતૃ તો એમ જ હોય ને, આમથી આમ બે હાથે. કીધું કામ અઘરું છે, મારા મકોડા ઢીલા થઈ જાય છે, મફતમાં નહીં થાય કામ, આપણો પણ ચાર્જ થશે. તને શું જોઈએ? કીધું અમૃતમાંથી થોડો ભાગ મને પણ આપવાનો. કીધું કબૂલ, હાલો. વાસુકીને અમુક અમૃતનો હિસ્સો આપવાનું ઠરાવી અને એને લઈને આવ્યા.
પછી તો મંદરાચલ પર્વતને સમુદ્રની અંદર પધરાવ્યો, સર્વ ઔષધિ પધરાવી મંદરાચલ પર્વતને સમુદ્રની અંદર પધરાવ્યો અને વાસુરી નાગનું નેત્રું કર્યું. સર્પનો મોઢાવાળો ભાગ છે ને એ દેવોએ પકડો. ઇન્દ્ર આદિ દેવ છે ને એ સ્વર્ગ સર્પના મોઢે ગયા પેલા. આ એ ભગવાન એને શીખાડ્યું હતું રાજકારણ કે પેલા તમે આમ કરજો ને એ મોઢું પકડી અને ઇન્દ્ર બોલ્યા કે હાલો એ દૈત્યો બધા તમે પૂછડે જાઓ, તમે પાછળ પૂછડું પકડો. ને ઓલા ખીજાણા અમે એવું કામ પૂછડું પકડ્યું, પૂછડે રહ્યો તમે, અમે આગળ મોઢા પાસે. હવે હર્પને મોઢે રેવાય કે પૂછડે? ભગવાને શીખાડ્યું હતું એ ઊંધું જ કરીએ, અમુક હોય ઊંધા જ કરે, એને કયો એથી ઊંધું જ. અમુક બેને ખબર હોય કે આ અમારા ઊંધા છે, એને કેવું એ નહીં ઓલું કરે. એક બેનનો ભાઈ જમવા આવવાનો હતો રવિવારે, આવતા રવિવારે આવવાનો હતો. આ રવિવારે સાંજે વ્યારું પાણી થઈ ગયા ને પછી ઓલો બેઠો બેઠો મોબાઈલ ઘુમેડતો હતો. તો એની પાસે ગયા, કીધું સાંભળ્યું? કીધું શું છે? આવતા રવિવારે મારો ભાઈ જમવા આવવાનો છે. હા તે શું થઈ ગયું? એટલે શું કરવું આપણે? મેનુ તો તૈયાર કરીએ ને, નક્કી તો કરીએ ને શું કરવું. કીધું એમાં મેનુ હું તૈયાર કરવાનું હોય, કરી નાખજે જે કરવું હોય. આ શબ્દો, મેનુ હું તૈયાર કરવાનું, કરી નાખજે જે બનાવવું હોય. કીધું એમ નહીં, મારે તમારી સલાહ તો લેવી ને, તમે કયો એ કરાય ને. મારો ભાઈ જમવા આવે, એક કામ કરો, બીજું તો બધું રોટલી શાક નહીં તો હું મારી રીતે તૈયાર કરી લઈ. મીઠાઈ શું કરવી એ તો કયો, મીઠાઈનું તો સજેશન કરો. બોલો કે તું બનાવજે ને જે બનાવવું હોય. કે તો બનાવવામાં મારા ભાઈને લાડુ ભાવે. એ લાડુ નહીં, લાડુ નહીં, લાડુ. બોલો કે લાડુ નહીં. કાં તારે ભાઈને જમાડવો કે બ્રાહ્મણને જમાડવા? બ્રાહ્મણ હોય એને લાડુ હોય, તારે ભાઈને જમાડવો એમાં લાડુ નહીં. તો બીજું તો મારે ભાઈને શ્રીખંડ ભાવે. આ શ્રીખંડ નહીં, એ લોંદા ના જોઈએ, શ્રીખંડ નહીં, એ રહેવા દે. તો ઓલી કે તો ગુલાબ જાંબુ? ના એ નહીં, જાંબુ નહીં, એ જાંબુને જોઉં ને મને રહેવા દે. કે જ માં મને આ બરડાઈ ડુંગરમાંથી ઓલા હાંડી આવે એ યાદ આવે. નહીં જાંબુ છે. હું નાનપણમાં રાણાઓમાં આવતો એટલે મને ખબર છે, અહીંયા ઓલા માવો વેચવા હાંડિયા લઈને આવતા. આવતા ને? આવે આશાપુરા ચોકે. મારા મામા અહીં રહેતા એટલે હું વેકેશન કરવા અહીં આવતો એટલે મને યાદ છે. નહીં ગુલાબજાંબુ નહીં, એ તો નહીં જ. તો ઓલી કે તો હું અડદિયા કરું, શિયાળો છે, અડદિયા શિયાળામાં હોય, અટાણે અડદિયા નહીં. તો ઓલી કે શીરો કરું, સત્યનારાયણની કથા કરવીશ, શીરોય નહીં. સત્યનારાયણની કથા હોય એમાં શીરો હોય, પ્રસાદ થોડો કરવો છે. કે તો તમે કંઈ કયો ને, હવે વિચાર કંઈ. તો ઓલી કે મોહન થાળ અન્નકૂટ ધરાવવો છે, મોહન થાળે નહીં. તો ઓલી કે રસ નહીં, હવે કેરીની સિઝન વહી ગઈ, એક વરસાદ પડી ગયો, કેરીમાં ઈયળું હોય, રસે નહીં. એટલે કે ખીર બનાવો, રાંદલ તેડવા છે, ખીર એ નહીં. દૂધપાક કે ભાઈને જમાડવો કે ભગતને? કે તો હવે તો હું મારે ભાઈને ભાવતું હતું એ તો બધું મેં શરૂઆતમાં કહી દીધું. હવે તો ના ભાવતી એવી વસ્તુ હોય, એવી શું વસ્તુ છે? ઓલી કે પૂરણપૂરી. હા એ જ બનાવો. એના ભાઈને સાચે પૂરણપૂરી જ ભાવતી હતી, પણ એને ખબર હતી કે આ દેતવા છે ને આ દેવતા ઊંધો જ અર્થ લે, સીધું કોઈ દી ના માને. એટલે અટાણ સુધી એમને સીધી પાટે ચડાવીને પછી છેલ્લે કરવી તે એને પૂરણપૂરી નક્કી. બૈરાઓનું નક્કી હોય, કરવાનું હોય, પૂછા રાખે. મેનુ નક્કી જ હોય, પૂછે ખરી કેવાનું શાક કરું. ઓલો કે ભીંડાનું, ભીંડો નથી ઘરમાં,
ગુવાર નતું કે કાલે જ કર્યું હતું. એને કરવાનું જે હોય ને નક્કી હોય ને પછી કે આનું કરું તો પૂછે શું કામ કર ને ભાઈ. તો અહીંયા દેવોને ખબર હતી કે આ ઊંધો જ અર્થ કરશે, એટલે ઇન્દ્રએ સર્પનું મોઢું પકડીને પછી કીધું કે તમે પૂછડે રહ્યો. ઓલા દૈત્યોએ કીધું અમે પૂછડે નહીં રહીએ, તમે રહ્યો પૂછડે, અમે મોઢે. અને વાંધો નહીં મોટા ભાઈમાં ઝઘડા કેવાના, તમે મોઢે પકડો. અંતે પકડાવવું તો મોઢું જ ને. અને પછી મોઢું પકડ્યું, આગળ દૈત્યો રહ્યા મુખે અને પાછળ પૂછડે દેવો રહ્યા. સમુદ્ર મંથન ચાલુ થયું અને હજી જરાક બે ઓલા ઝડકા લીધા તા તો વાસુકી નાગના મોઢામાંથી ઝેરની વરાળ નીકળી, ઝેરી વરાળ નીકળી દૈત્યો ઉપર. દૈત્યો કાળા થઈ ગયા. બાકી દૈત્યો એ રૂપાળા હતા, હેન્ડસમ હતા, અને વાસુકી નાગની ઝેર નીકળ્યું, વરાળ નીકળી. ઝેર એટલે એની વરાળ નીકળી એનાથી. સમુદ્ર મંથન ચાલુ થયું અને સમુદ્ર મંથન વખતે પેલો મેરુ પર્વત હતો એ વાસુકીના ઓલામાંથી નેત્રામાંથી છટકી અને તળિયે વયો ગયો, સમુદ્રના તળિયે બેહી ગયો. દેવો બધા દોડતા દોડતા ગયા ભગવાનની પાસે. ભગવાનને કીધું ભગવાન સમસ્યા આવી. કીધું હું સમસ્યા આવી? કીધું સમુદ્ર મંથન અમે ચાલુ કર્યું તો મેરુ પર્વત તો તળિયે બેહી ગયો છે, એને ટેકો દેવો પડશે નીચેથી. એટલે સમુદ્ર મંથન વખતે ભગવાન વિચાર કર્યો કે આ સમુદ્ર મંથન કરાવવા માટે મેરુ પર્વત ઊંચો રીએ તળિયેથી એવું કંઈક કરવું જોશે. પર્વત આવો હોય શંકુ આકારનો, એટલે ઉપરથી કંઈ ટેકો દેવા હે નહીં, નીચે જ આવવું પડશે, પાણીમાં ઉતરવું પડશે, એટલે જળચર થવું પડશે, જળમાં રહી શકે એવો જીવ થવું પડશે. અને એમાંય એવો જીવ બનવું કે જે ધારણ કરી શકે પર્વતને. માછલાની સ્કિન તો એકદમ કોમળ હોય, ચામડી. કાચબો થાવ એને ઢાલ હોય, એટલે કાચબો થઈ અને એને આધાર આપવું. એટલે ભગવાન સમુદ્રની અંદર ઉતર્યા, કુર્મનો અવતાર ધારણ કર્યો. બોલીએ કુર્મ નારાયણ ભગવાન કી જય, કુર્મ સ્વરૂપ ભગવાન કી જય. 1,00,000 યોજનનો કાચબો બન્યો. 1 યોજન એટલે 3 કિલોમીટર. 3,00,000 કિલોમીટરનો કાચબો મહિના. ક્યાં હમાણા હે. અંદર ઉતર્યા, મેરુ પર્વતને ઉપર લીધો પોતાની પીઠ ઉપર અને ધીરે ધીરે હલાવતા ઉપર આવ્યા. મેરુ પર્વત બહાર દેખાય. અને કે સમુદ્ર મંથન ચાલુ થયું. ભાગવતકાર એમ નોંધે છે કે સમુદ્ર મંથન થતું હતું, પેલો મંદરાચલ પર્વત ભગવાનની પીઠ ઉપર ફરતો હતો. ભગવાનને એમ થતું હતું કોઈક પાછળ હાથ ફેરવી દે છે, ખજવાડી દે છે. આપણો ભગવાન સર્વતંત્ર સ્વતંત્ર છે, એ ગમે એ થાય. જ્યાં સમુદ્ર મંથન ચાલુ થયું, થોડી વાર મંથન કર્યું અને પહેલા જ પગલે પહેલા જ ઓલામાં કાળકૂટ વિષ નીકળ્યું છે, ઝેર નીકળ્યું. અને એ એવું ઝેર હતું કે જો કોઈ ગ્રહણ ન કરે, કોઈ ધારણ ન કરે તો આખા સંસારને બાળી નાખે એવું ઝેર. એ ઝેર નીકળ્યા ભેગું દૈત્યોએ રાંધવું છોડી દીધું. એને કીધું આ કાળકૂટ વિષ નીકળ્યું છે, ઉપાય તમે લઈને આવ્યા છો, તમે હાચવો. તમે કીધું તું કે અમૃત મળશે, અમૃતને બદલે આ તો ઝેર નીકળ્યું છે. ફોર્મ્યુલા તમારી છે, હવે તમે જ ભોગવો. પાર્ટનરશિપ કરવી, પણ ખોટ આવે તો સામે વાળાને કે તમે ભોગવો. વળી પાછા દેવતાઓ દોડતા દોડતા ભગવાન પાસે ગયા. નારાયણને જઈને કીધું કે ભગવાન પાછી સમસ્યા. ભગવાન કે શું થયું? કીધું સમુદ્ર મંથન શરૂઆત કરી પણ કાળકૂટ વિષ નીકળ્યું છે, ઝેર નીકળ્યું છે. એ કોઈ ગ્રહણ નહીં કરે તો સંસાર આખાને બાળી નાખશે.
ભગવાને કીધું વાહ રે વાહ, ધંધાની લાઈને હું બતાવું, ઉપાય હું બતાવું, અને ખોટ જાય તો મારા ઉપર. એમ ઝેર પીવડાવવા મને હું આવ્યા? જાઓ શંકર બાપા પાસે, હિમાલયમાં બેઠા એની પાસે જાઓ, એને કહેજો કે પ્રભુએ મોકલા છે, પરમાત્માએ મોકલા છે. શિવ તત્વ શું છે એ બતાવવા માંગે છે ભગવાન. નારાયણ એ બતાવવા માંગે છે કે શિવ તત્વનું મહત્વ શું છે. એટલે બાકી ઝેર બનાવી હગે, એ ઝેર પચાવી ન હગે. ભગવાને ધારણ કરી શક્યા હોત, પણ નહીં. સાચો વૈષ્ણવ કોને કહેવાય, શિવ તત્વ શું છે એનો બોધ અપાવવા માટે ભગવાને કીધું દેવોને કે જાઓ હિમાલયની અંદર ઘોડિયાનાથ બેઠા છે, કૈલાસની અંદર ઘોડોનાથ બેઠા છે, ત્યાં જઈ અને એને કહો કે ભગવાને મોકલા છે આ વિષ લઈને. એટલે ગયા છે કાળકૂટ વિષ લઈ અને દેવતાઓ શિવજી પાસે. શિવજીને જઈને કહ્યું કે પરમાત્માએ મોકલા છે અને આ કાળકૂટ વિષ લઈને આવ્યા છીએ. આમાં ભગવાને એક સંકેત એવો આપ્યો કે ખાલી હવેલી જ ન જવું, ક્યારેક શિવાલય જવું. દીવો તો ત્યાં જ મુકાય, એ હવેલી નહીં મુકાય, એટલે એની હારે ઓળખાણ રાખજો. વિષ લઈને આવ્યા છે હિમાલયની અંદર. ભોળાનાથે સૌનું સ્વાગત કર્યું, સ્તુતિ કરી, સ્તવન કરી. બધા દેવતાઓ કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું આયો શરણ તિહારે પ્રભુ તાર. જઈને પ્રાર્થના કરી અને કીધું પરમાત્માએ અમને મોકલા છે. ભગવાને કીધું તમે પ્રાર્થના કરી એટલે રાજી થઈ ગયો એવું નહીં, પણ પરમાત્માની ભલામણ ચિઠ્ઠી લઈને આવ્યા. મારા ઠાકોરજીએ મને એને લાયક, એના કોઈ કામને લાયક સમજો છે, એને તમને મોકલા છે. લાવો શું લઈને આવ્યા? કીધું વિષ લઈને આવ્યા છે. આપો. વિષ પાત્ર શિવજી હાથમાં લીધું. હાથમાં લઈને ભગવાનને યાદ કરે છે, જાણે ચરણામૃત પીતા હોય એ રીતે આપણે લઈએ તે ઠાકોરજીને યાદ કરી હાથમાં લીધું. પાર્વતીજી મનમાં મુંજાઈ બાજુમાં બેઠા કે લે વિષ પીવા તૈયાર થયા, મારી હામુય નથી જોતા. હામું જોવે તો ના પાડું, ઈશારો કરું કે રેવા દ્યો. હોય ડાયાબિટીસ હોય ઓલા ખાવા માંડે તો કે રેવા દો, ઈશારો કરીને ના પાડે, જાહેરમાં બોલાય નહીં ને. પાર્વતી વિચાર કરે કે હામું જોવે તો. પાર્વતીના મનના ભાવ શિવજી જાણી ગયા. પાર્વતીની હાથમાં વિષ પાત્ર છે, પાર્વતીજીની સામે જોયું, હસ્યા અને વિષનું પાત્ર મોઢે લગાડી કોગળો ભરી ગટગટાવ્યો, પણ કંઠમાં અહીંયા રાખી દીધો, પેટમાં ન ઉતરવાય. અહીંયા એનો કંઠ નીલ થયો છે ને નામ પડ્યું નીલકંઠ. નીલકંઠ સ્વરૂપ ભગવાન નીલકંઠ મહાદેવ કી જય. આંખો બંધ. દેવોને થયું, દેવતાઓ સામે ઉભા હતા, એને એમ થયું કે હમણાં ઢળી પડવાના. પાર્વતીજીનો જીવ તાળવે ચોટી ગયો છે. થોડી વાર થઈ અને આંખ ખોલી શિવજીએ. આંખ ખોલી, દેવતાઓને ધક્કો લાગ્યો, લે કઈ ન થયું. પાર્વતીજીની સામે જોઈને હસ્યા. પાર્વતીજીએ પૂછ્યું, નાથ તમે વિષપાન કર્યું, વિષ પીધું, કઈ ન થયું? કીધું થયું ને દેવી. કીધું શું થયું? કીધું વિશ્રામ. ઝેર પીએ ને વિશ્રામ થાય, એ તડફડિયા મારે, એને વિશ્રામ થાય, આરામ થાય. કીધું હા. કેમ? કીધું રામ તો મારા હૃદયમાં હતો, હે આ વિષ ભળી ગયું એટલે વિશ્રામ પાયો, પરમ વિશ્રામ, વિશ્રામ થયો. પછી તો થોડા ટીપા નીચે પડ્યા, પીતા હતા ને એમાં સર્પોએ અને વીંછીઓએ એના દાઢની અંદર એ ગ્રહણ કર્યા, પ્રસાદ લીધો. અને પછી તો દેવતાઓ વાહ શંકર બાપાની જય જયકાર કરતા કરતા પાછા આવ્યા. સમુદ્ર મંથન જ્યાં કરવાનું હતું ત્યાં પાછા આવ્યા અને ફરીથી સમુદ્ર મંથન ચાલુ કર્યું. સમુદ્ર મંથન ફરીથી શરૂ થયું
એક પછી એક રત્નો નીકળવા લાગ્યા. કામધેનુ ગાય નીકળી, ઋષિ મુનિઓએ રાખી. ઉચ્ચે શ્રવા ઘોડો નીકળો, અસુરોને આપ્યો. ઐરાવત હાથી નીકળો, ઇન્દ્રએ લીધો, દેવતાઓએ લીધો. અશ્વ સ્થૂળ બુદ્ધિનું પ્રતીક છે, હાથી સૂક્ષ્મ બુદ્ધિનું પ્રતીક છે. કૌસ્તુભ મણિ નીકળો, ભગવાને કીધું એ આપજો. એ આપણે વક્ષસ્થલે ધારણ કરશું. આપણે મંગલાચરણમાં કહીએ ને, એ કાચનો ટુકડો આપજો. જ્યારે ગોપીઓ અંધારામાં માખણ હતાણશે ને તો એ ગોતવા કામ આવશે. કૌસ્તુભ મણિ ભગવાને પોતાના વક્ષસ્થળ ઉપર ધારણ કર્યો. પારિજાત વૃક્ષ નીકળ્યું, દેવતાઓ લઈ ગયા. અપ્સરાઓ નીકળી, દેવતાઓ લઈ ગયા. દૈત્યોએ વિરોધ નોંધાવ્યો. આ જી નીકળે છે એ ઘર ભેગું કા કરો, બધું ક્યાં લઈ જાઓ? અમે મહેનત કરીએ, અમારા બાવડા દુખે છે. કીધું હવે જે નીકળે એ તમારું, ઝઘડા સેવાના. ભગવાને પહેલેથી સમજાવ્યું કે તમારી દ્રષ્ટિ અમૃત ઉપર જ રહેવી જોઈએ. અમૃત મળે ત્યાં સુધી કોઈ વસ્તુનો તમે લોભ રાખતા નહીં. એટલે કીધું મોટાભાઈ હવે જે નીકળે એ તમારું. ફરીથી સમુદ્ર મંથન થયું અને મદિરા નીકળી. વારુણી દેવી મદિરા દૈત્યોને દીધી, લ્યો પીઓ ને મજા કરો. દૈત્યોએ મદિરાને ગ્રહણ કરી. સુરા પુનઃ સમુદ્ર મંથન થયું. એક પછી એક રત્ન નીકળ્યા. પણ કોઈને શંકર બાપા યાદ ના આવ્યા કે પેલા કાળકૂટ વિષ નીકળ્યું હતું અને એને ન ગ્રહણ કર્યું હોત તો આ સંસાર રેત નહીં, સમુદ્ર મંથન આગળ થાત નહીં. આ કથા એમ કહે છે કોઈની ઉપર ઉપકાર કર્યો હોય ને તો પાછો એનો ઉપકાર આવશે એ આશા ન રાખવી. સંસારની અંદર કોઈની આશા ન રાખવી. અને એટલે જ શંકર બાપાએ ઝેર પીધું એટલે મહાદેવ કહેવાના. બધા દેવોનો એક દિવસ, રામનવમી, જન્માષ્ટમી, પણ ઝેર પીનારા મહાદેવનો આખો મહિનો શ્રાવણ. દેવ નહીં મહાદેવ, જગતના ઝેર પે એ જ સાચું મહાદેવ. એક પછી એક રત્નો નીકળ્યા, વેચાતા ગયા. આગળ સમુદ્ર મંથન થયું. હાથમાંથી પુષ્પની માળા લઈ અને સખીઓ સાથે સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ થયા. બોલીએ મહાલક્ષ્મી માત કી, મહાલક્ષ્મી માત કી. લક્ષ્મીજીના હાથમાં માળા જોઈ, સખીઓને સાથે જોઈ ખબર પડી બધાને કે કુંવારા છે, કોકને વરવાના છે. એટલે ધક્કામુક્કી કરવા લાગ્યા બધા. અમને માળા પહેરાવો, અમારું વરણ કરો, અમને માળા પહેરાવો. લક્ષ્મીજી કે ઝઘડા નહીં કરો, લાઈનમાં ઉભા રહ્યો. મને જે યોગ્ય મૂર્તિઓ લાગશે એને વરીશ, એને માળા પહેરાવીશ. લાંબી લાઈન થઈ. દરિયાના કિનારેથી હિમાલય જેટલી લાઈન થઈ ગઈ. સમુદ્ર મંથન થતું હતું દરિયાના કિનારા, ત્યાંથી હિમાલય સુધીની લાંબી લાઈન થઈ. બધા ઉભા છે એમાં. લક્ષ્મીજી એક પછી એકની પાસે જાય છે. ભગવા વસ્ત્રધારી ઉભા છે, ધોરી દાઢી વાળા ઉભા છે. કોઈ પૂછ્યું બાપુ તમે આ લાઈનમાં ઉભા? કીધું હા, આશ્રમમાં અન્ન ક્ષેત્ર કરવું, લક્ષ્મી તો જોઈએ ને, બધે જોઈએ લક્ષ્મી. લક્ષ્મીજી એકની પાસે જાય છે. લક્ષ્મીજીનો સ્વયંવર થઈ રહ્યો છે. સખીઓ ભેગી છે, પરિચય આપે છે. શરૂઆત થઈ બ્રહ્માજીથી. કીધું આ બ્રહ્માજી છે, સૃષ્ટિનું સર્જન કરનારા છે. લક્ષ્મીજીએ કીધું માથાનું છાપરું ધોરું થઈ ગયું, હજી વરવાની. લક્ષ્મીની આશા તો ગમે ઉંમરે હોય. કીધું રજોગુણી છે, એને હું ના પરણું. આગળ ગયા. આગળ સ્વર્ગનો રાજા ઇન્દ્ર ઉભો હતો. એને કીધું આ ઇન્દ્ર રેમ છે.
લક્ષ્મીજીએ કીધું કે એક ધારો ટીકી ટીકીને જોવે છે, કામી છે, આની આરે નહીં. આગળ ચાલ્યા. દુર્વાસા ઋષિ બેઠા હતા કે આ દુર્વાસા કે બહુ તપસ્વી છે પણ ક્રોધી બહુ છે, આની આરે નહીં. આગળ ગયા. શિવજી, હિમાલય આવ્યો તો શિવજી હતા. કીધું આ શિવજી છે, હિમાલયમાં રહેવા વાળા, મૃત્યુંજય છે, મૃત્યુને જીતવા વાળા, પૃથ્વીનો પ્રલય કરવા વાળા છે. લક્ષ્મીજી કીધું વાત બધી બરાબર છે, કામી નથી, ક્રોધી નથી, સ્વભાવ મંગળ છે, વેશ અમંગળ છે, વેશભૂષાનું ઠેકાણું નથી. એ નહીં. આગળ પરશુરામજી ઉભા હતા. એને જોઈને કીધું આ જીતેન્દ્રિય છે, કામી નથી, ક્રોધી નથી, પણ નિષ્ઠુર છે. ક્ષત્રિયોના બાળકોને એની માર્યા છે. 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી છે. આગળ ગયા. માર્કંડેય ઋષિ ઉભા હતા. 7 ચિરંજીવી છે ને 8મા માર્કંડેય. તો માર્કંડેય ઋષિ હતા પણ એની આંખો બંધ હતી. લક્ષ્મીજી કીધું ચિરંજીવી છે બરાબર છે, પણ આને મારી સામે જોવાની ફુરસદ નથી, મારી પૈડી જ નથી, મારી સામે જોતા નથી, એની પાસે હું જાઉં. માર્કંડીજી મનમાં એમ કહે છે કે માં આવ ને તો મારા પિતાજીની સાથે, નારાયણની સાથે આવ, ત્યારે તારું સ્વાગત છે. પછી આગળ ગયા. વૈકુંઠનાથ નારાયણ ઉભા હતા, ઠાકોરજી ઉભા હતા. એને જોવે. એને જોતા જ લક્ષ્મીજી મોહિત થયા. ઓલી સખીઓ પરિચય દેવા જાય ને, એને કીધું ઉભા રહ્યો, પેલા મને જોઈ લેવા દો, પરિચય પછી હું પૂછું, પેલા જોવા દો. તમે ચૂપ રહ્યો. આ મેઘ શ્યામ વર્ણો છે અને પીળું પિતાંબર પહેર્યું છે, સૂર્યના કિરણ જેવું પીળું પિતાંબર. રંગનું કોમ્બિનેશન બરાબર છે. ડાર્ક કલરમાં લાઇટ કપડાં પહેરવા જોઈએ. જે વ્હાઈટ હોય એને ડાર્ક પહેરવા જોઈએ. આ એને ઈ ભાન છે. સરસ આભૂષણો, સરસ મજાની માળાઓને પહેરે છે. ટીકી ટીકીને જોતા નથી, ભગવાનની નજર નીચે જ હતી. આંખો બંધ નહોતી, ભગવાનની નજર નીચે હતી, લક્ષ્મીજીની સામે નહોતી. અર્થાત ટીકી ટીકીને જોતા નથી અને આંખો બંધ પણ નથી. સત્વગુણી છે, પાલન કરવા વાળા છે, ક્રોધી નથી, શાંતાકાર છે. શાંતાકારમ ભુજગ શયનમ, શાંત આકાર છે. ચતુર્ભુજ છે, ચારે હાથમાં જોયું, શંખ, ચક્ર, ગદા ને પદ્મ. વાહ! હાથમાં ચક્ર અને ગદા છે, અર્થાત હથિયાર છે, રક્ષણ કરે, રક્ષા કરી જાણે. કદાચ હું એની પાસે જાઉં તો મારી રક્ષા થશે. એક હાથમાં જોયું તો શંખ છે. શંખ તો મારો ભાઈ કહેવાય. શંખ એ સમુદ્રમાંથી, લક્ષ્મીજી એ સમુદ્રમાંથી, અર્થાત મારા ભાઈની સાથે મૈત્રાચારી છે, એની આરે સંબંધ છે, બને છે. એક હાથમાં પદ્મ છે. હું છું પદ્મા, હાથમાં છે પદ્મ. પદ્મ એટલે કમળ અને લક્ષ્મીજીનું આસન છે. પદ્મ લક્ષ્મીજીનું આસન છે એટલે એને પદ્મા પણ કહેવામાં આવે છે. લક્ષ્મીજીનું એક નામ છે પદ્મા. કીધું રીએ છે ક્યાં? હવે સખીઓને પૂછ્યું રીએ છે ક્યાં? બાકી તો બધું જોઈ લીધું. તો કે વૈકુંઠમાં. ઓહો, સરસ, ટોપ ફ્લોર. બીજું કોઈ નિવાસ સ્થાન? કીધું હા, સમુદ્રમાં. ઓહ, તો મારા પિતા મારા બાપના ઘરે રહે છે, એટલે ઘર જમાઈ રહે એવા છે. વાહન સુખ? તો કે ગરુડ, એ તો પ્લેન. આટલું બધું હોય, કઈ કન્યા ન વરે. એટલે હાથમાં જે ફૂલની માળા હતી એ લક્ષ્મીજીએ ભગવાનના ગળામાં આરોપિત કરી. અત્યાર સુધી હતા ખાલી લક્ષ્મીજીએ, હવે થયા લક્ષ્મી નારાયણ. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. લક્ષ્મીજીએ માળા પહેરાવી ને પછી ભગવાને નજર ઊંચી કરી, નજરથી સ્વાગત કર્યું. આવો, પધારો, સ્વાગત છે. એની સામે જોયું અને પછી બે સાઈડમાં જોયું, આડાવડું જોયું. આપણો ભગવાન એક સાઈડમાં જોવે ને એમાં કઈ સંકેત હોય. ભાગવતકાર કહે છે અત્યાર સુધી ભગવાનની નજર ચરણમાં હતી. એ જોતા હતા કે આ ચરણ તો બરાબર છે ને, આપણા આચરણ તો બરાબર છે ને. હજી સુધી જો શુભ લક્ષ્મી ના આવી હોય તો આપણે આપણા જ આચરણ જોવાના કે આપણા આચરણ બરાબર છે ને. લક્ષ્મી નથી આવી,
માની કૃપા નથી થઈ તો ક્યાંક આપતા આચરણ ખોટા નથી ને. એટલે ભગવાન નીચું જોઈ એના ચરણ જોતા હતા કે આચરણ બરોબર છે. અને લક્ષ્મીજી આવ્યા, એનું સ્વાગત કર્યું. પછી આસપાસ જોયું, એમાં એવો સંકેત આપ્યો કે લક્ષ્મી આવે ને પછી આડોશ પાડોશમાં જોજે. કોઈ ગરીબની દીકરી પૈસા વગરની વિદ્યા અભ્યાસ છોડી ન દે, કોઈના ઘરમાં બાળક ભૂખું ના રહે. એટલે લક્ષ્મી આવે પછી આસપાસ જોવું, એવો સંકેત ભગવાને બતાવ્યો છે. ધન આવે પછી સ્વકેન્દ્રિત ન રહેતા સર્વસ્વ કેન્દ્રિત રહેજો. પોતે ભોગવજો અને અન્ય જગ્યાએ જ્યાં જરૂર પડે ત્યાં ખર્ચ કરજો, એવો સંકેત આ કથા આપે છે. પછી તો પુનઃ સમુદ્ર મંથન ચાલુ થયું અને સમુદ્ર મંથનમાંથી અમૃતનો કુંભ લઈ અને ધન્વંતરી ભગવાન પ્રગટ થયા. બોલીએ ધન્વંતરી સ્વરૂપ ભગવાન. અમૃતનો કુંભ લઈ અષાઢ વદ તેરસ ધનતેરસ એ દિવસ અમૃત કુંભ લઈને ધન્વંતરી પ્રગટ થયા હતા. એટલે અમૃતનો કુંભ જોયો દૈત્યોએ, જૂઠ મારી લઈને ભાગ્યા. એક કુંભ લઈને ભાગ્યો, એની પાછળ બીજા દૈત્યો દોડ્યા. કોઈ પી ન શક્યું. કુંભ લઈને પીવા જાય તો બીજો જૂટવી દે. અહમ પૂર્વમ નત્વમ ત્વમ ઇતિ પ્રભા. પેલા હું એમ કરીને જટ મારવા જૂટવા માંડ્યા. એક પછી એક દૈત્યો જે પીવા જાય એની હાથમાં જે પીવા જાય એની પાસે ઝઘડવા લાગ્યા. ઘરમાં પણ સુખ આવે ને, સુખ ભોગવવાની જે પોતે પ્રયત્ન કરે એમાં ઝઘડા થાય. ઠાકોરજીએ કૃપા કરી હોય, સંપત્તિ આપી હોય, પછી નવી ગાડી લ્યો. નવી ગાડી લઈને છોકરાઓ એમ કે બાપુજી આ તમે આજ દી સુધી રસરડા બહુ કર્યા, બહુ ઢૈડા કર્યા, હવે આ ગાડી લઈ દેવ દર્શન જ્યાં જવું હોય ત્યાં જાજો, તમે વાપરજો. તો બાપા શું કહે, હવે મારી ઉંમર વહી ગઈ, મારે ક્યાં જવાનું હોય? દીકરાઓ તમારે કામ ધંધો હોય, ટાઈમે પહોંચવાનું હોય, તમે લઈ જાજો, મારે તો બીજે ક્યાં જવાનું? પેલા તમે એ ભાવ. અહીંયા દૈત્યો પેલા જૂટવે છે. હવે આની અંદર અંદર ઝઘડા થયા. એવામાં દેવો બધા ભગવાનના પાસે ગયા. ભગવાનને જઈને કીધું કે પ્રભુ અમૃત તો મળ્યું, પણ અમૃતનો કુંભ દૈત્યો જૂટવી અને લઈ ગયા. ગમે ઉપાય કરી અને એ અમૃતનો કુંભ પાછો મેળવો. એટલે ભગવાને એક સરસ મજાનું સ્ત્રીનું રૂપ લીધું, મોહિની સ્વરૂપ ધારણ કર્યું. બોલીએ મોહિની સ્વરૂપ ભગવાન. પરમાત્માએ મોહિની સ્વરૂપ ધારણ કરી અને જ્યાં પેલા દૈત્યો ઝઘડતા હતા અમૃતના કુંભ માટે, હું પીવું, ત્યાંથી નીકળ્યા. લટકા મટકા કરતા સરસ મજાનું રૂપ ધારણ કર્યું. એ મોહિની રૂપમાં એકવાર શિવજી મોહિત થયા હતા. તો એવું સુંદર રૂપ ધારણ કર્યું. દૈત્યોની પાસેથી લટકા મટકા કરતા પસાર થયા. હાથની અંદર ચોટલો છે ને એને ફેરવતા પેલા અમૃતના કુંભ માટે ઝઘડો કરતા દૈત્યો આ સ્ત્રીને જોઈ એનું મોઢું ખુલ્લું રહી ગયું, આખું ફાટી ગઈ. કુંભ હાથમાં એમનેમ રહી ગયો. ઓહો, કેવી સુંદર સ્ત્રી! આજ સુધી જિંદગીમાં આવી સુંદર સ્ત્રી જોઈ જ નથી. બધાયના મોઢા ખુલ્લા રહી ગયા. માતાજી એની પાસેથી એમને નીકળ્યા. એની સામે જોઈને મોઢું બગાડ્યું. એકી ટસે આમ જોયા રાખો કોઈ સ્ત્રીની સામે. માતાજી છણકો કર્યો એમ કરી. ઓલા દૈત્યો એની પાછળ દેવી કોણ છો તમે? કીધું હું તો જે હોય, આ તમે અંદરો અંદર ઝઘડા કરતા તમે કોણ છો? ગંદા માણસો લાગો, અંદરો અંદર ઝઘડો છો આ એક કળશ માટે. કીધું દેવી આ સામાન્ય કળશ નથી, અમે દૈત્યો છીએ. હા તો શું થઈ ગયું? આ કુંભ સામાન્ય નથી, અમૃતનો કુંભ છે. અને જેનો હોય એનો પ્રેમથી વેચીને પી લ્યો ને. ઝઘડા કેમ કરો? આવા ઝઘડાવાળા માણસોને જોવાય ન ગમે.
કીધું તમે અમને પીવડાવો, તમે ભાગ પાડી દો, અમે તો અંદર અંદર ઝઘડતા રહેશું. કીધું ભાગ પાડી દઉં, પીવડાવું, પણ એક શરત, હું જેમ કહું ને એમ કરવાનું. એવા મોહિની રૂપમાં એવા મોહિત થયા હતા બધા કે દેવી તમે જેમ કયો એમ, તમારા હાથે અમૃત પીવાનું મળતું હોય તો અમે કબૂલ છે, તમે જેમ કયો એમ. કીધું લાઈનમાં ઉભા રહી જાઓ બધા. આ અમૃત માટે તમે બધાએ મહેનત કરી ને? ઓલા દૈત્યો કે બધાએ કરી, દેવોએ કરી. અમે તો કરી પણ દેવોય હતા. ઈ ક્યાં છે? કીધું એને અમે ભગાડી મૂક્યા. તો એમ ના ચાલે. મહેનત જે કરે કર્મનું ફળ બધાને મળવું જોઈએ. એને બોલાવો. અને મોહિની રૂપમાં એવા મોહિત થયા કે જેમ કે એમ, ભગવાન જેમ કે એમ કરવા માંડ્યા. દેવોને બોલાવ્યા. કીધું બે સામસામે લાઈન કરો. બેયને મહેનત કરી છે, હું બેયને અમૃત પીવડાવીશ. બે બાજુ લાઈન કરી અને એના રૂપમાં મોહિત કરતા કરતા, લટકા કરતા કરતા, દૈત્યોની સામે મીઠું હાસ્ય કરતા કરતા મોહિની રૂપમાં ભગવાન દેવો તરફ વયા ગયા. ઓલા તો એનું રૂપ જ જોવે છે, એના અંગને જ જોવે છે, એના લટકાને જ જોવે છે. અમૃતનો કુંભ પેલી બાજુ પીરસવા માંડ્યા. અને પેલી શરત હતી કે હું કહું એ કરવાનું. એટલે પેલા બોલતા નથી કઈ. અમૃતનો કુંભ અડધે પહોંચ્યો. સામે દૈત્યો બેઠા છે, એમાંથી રાહુ નામનો દૈત્ય, એનું ધ્યાન ગયું કે આ કળશ તો આમ ઊંધો થતો જાય છે, એ લાઈન પૂરી થાય ત્યાં તો પૂરો થઈ જાય, આ બાજુ કદાચ વધે જ નહીં આ બાજુની લાઈનમાં. એટલે એ હળવેકથી ઊભો થઈ અને સૂર્ય અને ચંદ્ર બેઠા હતા, એની વચ્ચે થોડીક જગ્યા હતી, એમાં ઘૂસ્યો, એમાં બેસી ગયો. બોલવાની તો ના પાડી હતી, કોઈ બોલતા નહીં, એટલે કોઈ બોલતું તો નથી. બધા ખોબો લઈને અમૃતનો કુંભ પીવડાવતા પીવડાવતા મોહિની સ્વરૂપે ભગવાન આ સૂર્ય અને ચંદ્રની પાસે આવ્યા. સૂર્યને અમૃત આપ્યું, વચ્ચે બેઠો તો રાહુને અમૃત આપ્યું, આ બાજુ ચંદ્રને અમૃત આપ્યું. પણ રાહુ આમ લઈને મોઢે માંડે એ સમયે સૂર્ય અને ચંદ્રએ ભગવાનને ઈશારો કર્યો કે આ સામે પક્ષમાંથી આવ્યું. બોલાય તો નહીં, આંખનો ઈશારો કર્યો, આ અહીંનો નથી, સામે વાળો છે, અહીં ઘૂસ્યો છે. ત્યાં સુધીમાં લાઈન પૂરી થઈ ગઈ, પીવડાવી દીધું હતું. ભગવાનને ખબર પડી કે આ તો દૈત્ય છે, અહીંયા ઘૂસી ગયો, અમૃત લીધું. એટલે તરત જ ભગવાને સુદર્શન ચક્ર પ્રગટ કર્યું અને રાહુનું ધડ મસ્તક ધડથી અલગ કર્યું. પણ અમૃત પી ગયો તો એટલે મર્યો નહીં, અમર થયો. મસ્તક છે એ રાહુ થયું અને ધડ છે એ કેતુ થયા. રાહુ અને કેતુ એ પછી ગ્રહોમાં આવી ગયા. અમૃત પીધું એટલા માટે એ રાહુ ને કેતુ થયા. ને પછી ભાગવતકાર એમ કહે છે કે સૂર્યગ્રહણ થાય, ચંદ્રગ્રહણ થાય તો એ રાહુ એનું વેર વાળે છે કે મારે આ તરફ ઈશારો કર્યો હતો ને, હા મેં મારા બે એક શરીરના બે ફાડા કરાવ્યા, તમે કરાવ્યા, કટકા કરાવ્યા, તમે કરાવ્યા, તમને જ ગ્રસી જાઓ. પછી તો દૈત્યોને ખબર પડી કે આપણે છેતરાણા છીએ, આપણે અમૃતથી વંચિત રહ્યા છીએ. નારાયણે મોહિની રૂપ લીધું, એની મોહ માયામાં આપણે મોહિત થયા અને આપણે છેતરાણા. મારો મારો, કાપો કાપો, યુદ્ધ થયું. હવે તો અમૃત પીધેલા દૈત્યોએ અમૃત પીધેલા દેવોએ દૈત્યોને માર્યા છે, હરાવ્યા છે, બલિરાજાને માર્યા છે. સ્વર્ગની ગાદી દેવતાઓએ પાછી લઈ લીધી. બલિરાજા મર્યા એટલે એમના ગુરુ શુક્રાચાર્યએ સંજીવની વિદ્યાથી પુનઃ એને જીવિત કર્યા. ફરીથી જીવિત કરી અને સ્વર્ગની ઉપર ચડાઈ કરી. સંજીવની વિદ્યા છે એટલે જેટલા દૈત્યો મરે એ પાછા પુનઃ જીવિત થઈ જાય. સંજીવની વિદ્યાના કારણે ફરીથી યુદ્ધ કરી અને સ્વર્ગનું રાજ્ય લઈ લીધું દૈત્યોએ. ફરીથી બલિરાજા સ્વર્ગના રાજા બન્યા. અને પછી બલિરાજાએ કીધું એમના ગુરુ શુક્રાચાર્યને કે આ ઇન્દ્ર વારે વારે ઇન્દ્રાસન લેવા માટે આવે છે, ઇન્દ્રનું પદ આપણી પાસેથી વહી જાય છે, સ્વર્ગનું રાજ્ય વયું જાય છે, એના માટે કોઈ એવો ઉપાય બતાવો ને કે કાયમી માટે હું ઇન્દ્ર થઈ શકું, સ્વર્ગનું ગાદી મારી પાસે, હું ઇન્દ્રાસનનો અધિકારી થાઉં, એવો ઉપાય બતાવો. ત્યારે એના
ગુરુ શુક્રાચાર્ય કીધું છે કે 100 અશ્વમેઘ યજ્ઞ કરે એ ઇન્દ્રાસનનો અધિકારી થાય. આગળની આપણે કથામાં જોઈ પૃથુ રાજા કરતા હતા 100 અશ્વમેઘ યજ્ઞ. તો 100 અશ્વમેઘ યજ્ઞ કરે એને ઇન્દ્રની ગાદી મળે. કાલે આગળ કીધું એમ ઇન્દ્ર ઈ પોસ્ટ છે, કોઈ નામ નથી, ઈ ગાદીનું નામ છે. એટલે બલિરાજાએ કીધું કે તો ગુરુદેવ ચાલો આપણે 100 અશ્વમેઘ યજ્ઞ કરીએ અને પછી ઇન્દ્રાસન કાયમ માટે આપણી પાસે રહે. એટલે ઇન્દ્રાસનનો અધિકાર મેળવવા માટે, સ્વર્ગનો ઇન્દ્ર બનવા માટે બલિરાજાએ 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા છે. એમાંથી 99 અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ થયા. ભૃગુ કચ્છ, આજનું ભરૂચ, નર્મદાના કિનારે ભૃગુ કચ્છ એટલે કે ભરૂચના બ્રાહ્મણોના શરણે જઈ અને અશ્વમેઘ યજ્ઞ કરે છે. 99 અશ્વમેઘ યજ્ઞ પૂરા થઈ ગયા. એ સમયે દેવોની માતા અદિતિએ એમના પતિને પૂછી અને એક વ્રત કર્યું. કશ્યપની રજા લઈ અને અદિતિ માતાએ એક વ્રત કર્યું અને એ પયો વ્રત છે. 12 દિવસનું આ વ્રત છે. 12 દિવસનું આ વ્રત કર્યું. એના વ્રતના પ્રભાવે ભગવાન પ્રસન્ન થયા અને અદિતિ માતાને દર્શન આપ્યા. અદિતિ માતાએ દર્શન આપ્યા. અદિતિ માતાએ ભગવાનની સ્તુતિ કરી છે.